ઈસુની કઈ સદીમાં ગુપ્તવંશની સત્તા સ્થપાઈ? ત્રીજી. ગુપ્તયુગને ભારતનો કયો યુગ કહેવાય છે? સુવર્ણયુગ. સુવર્ણયુગ એટલી દેશની કેવી પ્રગતિ? સર્વોત્કૃષ્ટ. ગુપ્તવંશનો સ્થાપક કોણ હતો? શ્રીગુપ્ત. શ્રીગુપ્તના પુત્રનું નામ શું હતું? ઘટોત્કચ ગુપ્ત. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા કોણ હતા? ચંદ્રગુપ્ત પ્રથમ. ગુપ્ત સંવતથી ઇતિહાસમાં શું સરળ બન્યું? કાળગણના. ચંદ્રગુપ્ત પ્રથમ પછી ગાદી પર કોણ આવ્યું? સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્તના સમયની માહિતી ક્યાંથી મળે છે? પ્રયાગ પ્રશસ્તિ, સિક્કા. પ્રયાગ પ્રશસ્તિની રચના કોણે કરી હતી? રાજકવિ હરિશેણે. રાજ્યનો વહીવટ ચલાવવા કોની નિમણૂક કરવામાં આવતી? રાજ્યપાલો, અધિકારીઓ. ચંદ્રગુપ્ત બીજાએ કોના પર હુમલો કર્યો? શક ક્ષત્રપ. શક ક્ષત્રપ વંશના રાજ્યનો અસ્ત થતાં કયું બિરુદ ધારણ કર્યું? શકારી. ચંદ્રગુપ્ત બીજાએ કયું બિરુદ ધારણ કર્યું? વિક્રમાદિત્ય. શક ક્ષત્રપોને હાંકી કાઢવા પ્રજાએ કેટલા વર્ષ સંઘર્ષ કર્યો? 300 વર્ષ. શક રાજાઓને હરાવી ગુપ્ત રાજાઓ શેના માલિક બન્યા? દરિયાઈ વેપારના. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયું ચીની યાત્રાળુ આવ્યો? ફાહિયાન. નમસ્કાર મિત્રો, આપની ચેનલ ગેડિયાઝ ગાઈડન્સમાં આપનું સ્વાગત છે. સામાજિક વિજ્ઞાનની સફરમાં આજ આપણે ધોરણ 6ના પ્રકરણ 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો વિશેના પ્રશ્નો અને જવાબોનો અભ્યાસ કરીશું. બીજા પ્રકરણના વિડિયો જોવા માટે પ્લેલિસ્ટ જોવો. ચંદ્રગુપ્ત બીજાના રાજવૈદ્ય કોણ હતા? ધન્વંતરી. કાલિદાસે કયા નાટકની રચના કરી? અભિજ્ઞાન શાકુંતલમ. વિજ્ઞાની વરાહમિહિર કયા રાજાના દરબારમાં હતા? ચંદ્રગુપ્ત બીજાના. દિલ્હી પાસે આવેલો કયો સ્તંભ પ્રખ્યાત છે? મહેરૌલી લોહ સ્તંભ. લોહ સ્તંભની વિશેષતા શું છે? કાટ લાગતો નથી. ચંદ્રગુપ્ત બીજાનું અવસાન ક્યારે થયું? ઈસો 414. ચંદ્રગુપ્ત બીજા પછી ગાદી પર કોણ આવ્યું? કુમારગુપ્ત પહેલો. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ? નાલંદા. કુમારગુપ્તના સમયમાં કઈ ગુફાઓ તૈયાર થઈ? અજંતાની. કુમારગુપ્ત પછી ગાદી પર કોણ આવ્યું? સ્કંદગુપ્ત. સ્કંદગુપ્તના સમયમાં કોણે આક્રમણ કર્યું? હુણોએ. ગુપ્ત સામ્રાજ્યનું પતન ક્યારે થયું? ઈસો 550. ગુપ્ત યુગની શાસન વ્યવસ્થાની માહિતી ક્યાંથી મળે છે? સ્મૃતિઓ, પુરાણો. શાસનતંત્ર કેટલા વિભાગમાં વહેંચાયેલું હતું? 3. કેન્દ્રીય વહીવટી તંત્રમાં મુખ્ય કોણ હતું? સમ્રાટ. વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિને શું કહેવાતા? મહાબલાધિકૃત. વિદેશ મંત્રીને શું કહેવાતા? મહાસંધિ વિગ્રહક. મહેલો અને દ્વારો રક્ષકોના વડાને શું કહેવાતા? મહાપ્રતિહાર. જિલ્લાને શું કહેવાતા? વિષય. ગ્રામ કક્ષાએ શું બનાવવામાં આવતી? સમિતિ. બંગાળમાં શાનું ઉત્પાદન થતું? રેશમ. ગુજરાતમાં શાનો પાક થતો? કપાસ. રાજા કુલ ઉત્પાદનનો કયો ભાગ કર લેતા? છઠ્ઠો. આંતરરાષ્ટ્રીય વેપાર કોની વિશેષતા હતી? ગુપ્તયુગની. રેશમ માર્ગ ક્યાં થઈને યુરોપ જતો? મધ્ય એશિયા. ભારતમાંથી શાની નિકાસ થતી? સૂતરાઉ કાપડ, મસાલા. ભારતમાંથી શાની આયાત થતી? સોનું ચાંદી. ગુપ્તયુગમાં કયો ધર્મ રાજધર્મ બન્યો? વૈષ્ણવ. દક્ષિણ ભારતમાં શૈવ સંતો શું કહેવાતા? નયનાર. દક્ષિણ ભારતમાં વૈષ્ણવ સંતો શું કહેવાતા? અલવાર. મહિષાસુર મર્દિની એટલે કોણ? દુર્ગા. સમુદ્રગુપ્ત કયા ધર્મનો સંરક્ષક હતો? બૌદ્ધ. બૌદ્ધ ધર્મમાં કયા પંથ વિકસ્યા? હીનયાન અને મહાયાન. શૂન્યની શોધ કોણે કરી? આર્યભટ્ટ. દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી? આર્યભટ્ટ. બૃહદ સંહિતા ગ્રંથ કોણે લખ્યો? વરાહમિહિરે. અષ્ટાંગ હૃદય સંહિતા ગ્રંથ કોણે લખ્યો? વાગ્ભટ્ટે. વનસ્પતિ ઔષધિની શોધ કયા યુગમાં થઈ? ગુપ્ત યુગમાં. પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ કોણ હતા? હર્ષવર્ધન. હર્ષવર્ધન કયા વંશના હતા? પુષ્યભૂતિ વંશ. હર્ષવર્ધનના પિતાનું નામ શું હતું? પ્રભાકરવર્ધન. હર્ષવર્ધનના ભાઈનું નામ શું હતું? રાજ્યવર્ધન. હર્ષવર્ધનની બહેનનું નામ શું હતું? રાજ્યશ્રી. રાજ્યશ્રી ક્યાંની રાણી હતી? કનોજની. ગૌડ રાજવી કોણ હતો? શશાંક. હર્ષવર્ધને બહેનને ક્યાંથી મુક્ત કરાવી? વિંધ્યના જંગલમાંથી. હર્ષવર્ધને કોને હરાવ્યો? માળવાના રાજાને. હર્ષવર્ધને પોતાની રાજધાની ક્યાં બનાવી? કનોજ. દક્ષિણ ભારતમાં કોણ શક્તિશાળી રાજા હતો? પુલકેશી બીજો. હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે કઈ નદીના કિનારે યુદ્ધ થયો? નર્મદા. નર્મદાના યુદ્ધમાં કોનો પરાજય થયો? હર્ષવર્ધનનો. હર્ષવર્ધન કયા ધર્મનો અનુયાયી બન્યો? બૌદ્ધ. હર્ષવર્ધનના દરબારમાં કયો ચીની યાત્રાળુ રહ્યો હતો? યુએન શ્વાંગ. હર્ષવર્ધને ધર્મ પરિષદનું આયોજન ક્યાં કર્યું? કનોજમાં. જો તમને વિડિયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. લાઇક કરવાનું તો ભૂલશો જ નહીં. હર્ષવર્ધનના દરબારમાં કયો મહાન કવિ હતો? બાણભટ્ટ. બાણભટ્ટે કયા ગ્રંથો લખ્યા? હર્ષચરિતમ
અને કાદંબરી. હર્ષવર્ધને કયા નાટકો લખ્યા? પ્રિયદર્શિકા, રત્નાવલી. હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠને નિભાવવા કેટલા ગામ આપ્યા? 100. નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા? નાગાર્જુન. નાગાર્જુન કયા શાસ્ત્રી હતા? રસાયણશાસ્ત્રી. પારાની ભસ્મ ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી? નાગાર્જુને. પુલકેશી બીજો કયા વંશનો રાજા હતો? ચાલુક્ય, સોલંકી. પુલકેશી બીજાએ કોને હરાવ્યા હતા? હર્ષવર્ધનને. પુલકેશી બીજાએ કયું બિરુદ પ્રાપ્ત કર્યું? દક્ષિણ પથના સ્વામી. પુલકેશી બીજાએ ઈરાનમાં કોને મોકલ્યો હતો? રાજદૂતને. ઈરાનના શહેનશાહ કોણ હતા? ખુશરો બીજા. કાંચીના પલ્લવો શેના માટે પ્રખ્યાત હતા? સ્થાપત્ય અને કલા. પલ્લવોએ કયા મંદિરો બંધાવ્યા? રથ મંદિરો. મહાબલીપુરમ કોણે બંધાવ્યું? પલ્લવોએ. કાંજીવરમમાં કયું મંદિર બંધાવ્યું? કૈલાશનાથ. ગુપ્તયુગના કયા રાજા સંગીતપ્રેમી હતા? સમુદ્રગુપ્ત. સિક્કામાં રાજા અને રાણી બંને કોના સિક્કામાં છે? ચંદ્રગુપ્ત પ્રથમના. ગુપ્તકાળની સાતવારી ભાષા કઈ હતી? સંસ્કૃત. અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં છે? મહારાષ્ટ્ર. નાલંદા વિદ્યાપીઠ કયા રાજ્યમાં છે? બિહાર. પુલકેશી બીજાએ કેટલા વર્ષ શાસન કર્યું? 40 વર્ષ. કયા યુગમાં મંદિરોનું નિર્માણ થયું? ગુપ્ત યુગમાં. ગુજરાતમાં ઇન્ટેરી મંદિર ક્યાં આવેલું છે? ગોપ, જામનગર. હર્ષવર્ધને કયા દેશ સાથે મૈત્રી સંબંધો બાંધ્યા? ચીન. કયા લેખકે રઘુવંશમ લખ્યું? કાલિદાસ.